નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 30 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ અર્થ અવર દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 28 માર્ચે આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે જે ખગોળીય ઘટના સાથે સંકળાયેલું છે. અર્થ અવર દિવસ 2026 28 માર્ચે રાત્રે 8:30 થી લઈ અને 9:30 વાગ્યા સુધી મનાવવામાં આવશે. એટલે કે આવ્યો અને આ દિવસ માર્ચ મહિનાના છેલ્લા શનિવારે એટલે માર્ચનો જે છેલ્લો શનિવાર હોય એ દિવસે મનાવવામાં આવે છે. એટલે વાર પ્રમાણે છે ઉજવવામાં આવે છે. કારણ કે વિશ્વભરમાં લાખો લોકો 1 કલાક માટે બિન આવશ્યક લાઇટ બંધ કરી અને આ દિવસનું આયોજન વર્લ્ડ વાઇડ ફંડ દ્વારા કરવામાં આવ્યું હતું. ક્યારે? તો 2007માંથી શરૂઆત થઈ હતી. આ ચળવળ એક પ્રતિકારાત્મક કાર્ય તરીકે શરૂ કરે, પરંતુ વિશ્વભરના સૌથી મોટા પર્યાવરણીય ઝુંબેશમાંનું એક બની ગયું હતું. 190 જેટલા દેશો હાલ આનું પાલન કરી રહ્યા છે અને 2026માં આ 20મા વખત આપણે મનાવી રહ્યા છે. એટલે 20મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. હવે સિન્ડ્રોમ ઓસ્ટ્રેલિયાનું છે, એને પ્રથમ આવું આયોજન કર્યું હતું 31 માર્ચ 2007ના રોજ. ત્યારબાદ ભારત પૃથ્વી કલાક દિવસ 2009ના વર્લ્ડ વાઇડ ફંડ દ્વારા ઇન્ડિયા દ્વારા સંચાલિત છે એ મનાવ્યું હતું. એટલે 2009થી ભારત મનાવી રહ્યું છે. તો આ મહત્વનું યાદ રાખવું. આમ વાત કરીએ તો 2007માં ભારતે 2009માં શરૂ કર્યું હતું. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેશનની વાત કરીએ, 29 એપ્રિલ 1961માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે અને પ્રમુખ આદિત્ય નજમ છે. તો ખાસ આ એક મહત્વનો દિવસ છે, તમે ગણો જે ગણો એ આપણે યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા દેશના પ્રખ્યાત ગણિત શાસ્ત્રી ગલ્ફ ફ્રાન્સિંગને 2026ના એબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ જર્મનિયન ભૌતિક શાસ્ત્રી અથવા તો ગણિત શાસ્ત્રી તમે ગણી શકો, એક રચનાકાર છે. તો આપણને યાદ રાખવા પડશે. બ્રોનમાં મેક્સ પ્લાન્ટ ઇન્સ્ટિટ્યુશન ફોર મેરાસ્મેટિક નિવૃત્ત ડિરેક્ટર ગલ્ફ ફ્રાન્સિંગ્સ જે ફ્રાન્ડિન્સ એ તેમના ગણિતના યોગદાન બદલ 2026માં પ્રતિષ્ઠિત એબલ પુરસ્કારથી સન્માનિત થયા છે અને આ પ્રથમ જર્મની સંશોધક બન્યા છે. તેઓએ અંકગણિતમાં ભૂમિકા તેમની સિદ્ધિઓ માટે આ પુરસ્કાર જીત્યો છે. તેમનું ગણિતનું એક ક્ષેત્ર જે સંખ્યા અને અભ્યાસ સાથે અમૂર્ત ભૌતિક સ્વરૂપમાં અભ્યાસને જોડે છે, એના માટે ખાસ કરીને આ પુરસ્કાર જર્મનિયન વ્યક્તિને મળ્યો છે. જ્યારે એબલ પ્રાઇઝ વિશે વાત કરીએ, 2002માં આ સ્થાપિત થયો હતો. આ પુરસ્કાર 2003માં આપવામાં આવ્યો હતો પહેલો વહેલો. નોર્વે સરકાર દ્વારા આપવામાં આવે છે. નિલ્સ હેરિન્સ એબેલ એની 200મી જન્મ જયંતિને માન આપી અને ઓસ્કારમાં પહેલો વહેલો એવોર્ડ આપ્યો હતો અને દર વર્ષે ત્યાંથી જ મળે છે. આમાં ઇનામી રકમ 7.5 મિલિયન નોર્વેજિયન ક્રોનર એટલે કે $7 લાખ જેટલી રકમ મળે છે. પ્રથમ વિજેતા જીન પ્રિયન્સ સેરન જે ફ્રાન્સના હતા 2003માં. પ્રથમ મહિલા વિજેતા 2019માં કેરેન ઉહોલેનબેલ યુએસના હતા. જ્યારે પ્રથમ અમેરિકન અથવા ભારતીયની વાત કરીએ તો અમેરિકન એટલે કે ભારતીય મૂળનાને પ્રથમ મળેલો છે. કોઈ ભારતીયનો તો અત્યાર સુધી નથી મળેલો. તો શ્રીનિવાસ આર વર્ધનને 2007માં મળેલો હતો. તો ખાસ આ મહત્વનો પુરસ્કાર ઘણી ખરી એવી ઇનામી રકમ આપવામાં આવે છે, તો આપણને યાદ રાખવો. ત્યારબાદ 20મા રામનાથ ગોયલકા એવોર્ડ 2026થી કેટલા પત્રકારોને એટલે કે સન્માનિત કરવામાં આવ્યા છે? તો ટોટલ 24 જેટલા પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જોઈ લઈએ. ભારતીય પત્રકારત્વમાં ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી કરતા રામનાથ ગોયંકા એક્સેલન્સ ઇન જર્મનિયન એવોર્ડ 2026માં 19 શ્રેણીમાં 24 પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા છે. ટૂંકમાં એક શ્રેણીમાં 2 પત્રકારો હોઈ શકે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીના ભારતીયના માનનીય ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા એનાયત કરવામાં આવ્યા છે. તેમણે આ લોકશાહીના રક્ષણ અને પત્રકારત્વના મહત્વની ભૂમિકાને આ પ્રકાશ પાડતા આ પુરસ્કારો અર્પણ કર્યા છે. આ એવોર્ડો રામનાથ ગોયંકા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે.
અને પ્રિન્ટ, ડિજિટલ અને બ્રોડ વગેરે જેવા રિપોર્ટોને વગેરેને સન્માનિત કરે છે. તો ખાસ મહત્વના એવોર્ડો છે તો કેટલાને આપ્યો એ જ મહત્વનું છે. તો ખાસ યાદ રાખવું 24 જેટલાને આપવામાં આવ્યો છે અને આ 20મું સંસ્કરણ છે. રામનાથ ગોયંકાની વાત કરીએ તેઓ એક નિર્ભય, નિષ્પક્ષ પત્રકાર માટે પ્રખ્યાત હતા. ખાસ કરીને તે કટોકટી દરમિયાન તેમને મહત્વનું યોગદાન આપ્યું હતું. આની શરૂઆત 2006માં થઈ હતી. આનું આયોજન તો કે રામનાથ ગોયંકા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા થાય છે અને આમાં ઇનામી રકમ 1 લાખ રૂપિયા મળે છે પુરસ્કાર સ્વરૂપે. તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ બાલેન્દ્ર શાહે કયા દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે? તો નેપાળના સૌથી યુવાન પ્રધાનમંત્રી તરીકે આ ભાઈએ શપથ લીધા છે. તો આપણને યાદ રાખવા પડશે. બાલેન્દ્ર શાહ નેપાળના નવા વડાપ્રધાન બન્યા, જેઓ દેશના તાજેતરની જ રાજકીય ઇતિહાસમાં 35 વર્ષની ઉંમરે એટલે કે સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બન્યા છે. શ્રી શાહ જે બાલેન્દ્ર તરીકે જાણીતા, તેમને કાઠમંડુમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ છે એના દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા છે. તેમની પાર્ટીની વાત કરીએ તો રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટી છે. એને 275માંથી 182 બેઠકોથી બહુમતી જીતી અને આ ભાઈ 47મા નંબરના નેપાળના વડાપ્રધાન બન્યા છે. તેઓએ મેસરી સમુદાયના પ્રધાનમંત્રી બનનાર પણ પ્રથમ વ્યક્તિ છે. એટલે ટૂંકમાં નાની જાતિ છે એક. તો એ પણ યાદ રાખવી આપણને ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે. નેપાળની વાત કરી લઈએ. કેપિટલ કાઠમંડુ છે. ચલણ નેપાળી રૂપિયો. પ્રમુખ રામચંદ્ર પોંડેલ છે અને પીએમ બાલેન્દ્ર શાહ નવા બન્યા છે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગોલ વગેરે સાથે, સિક્કિમ વગેરે સાથે સરહદ ધરાવે છે. તો આવા પ્રશ્ન પણ આપણે આવે છે તો આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીએ અનમોલ યોજના શરૂ કરી છે? તો નવી દિલ્હી એટલે કે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ આ યોજના બજેટમાં સ્વરૂપે શરૂ કરી છે. તો દિલ્હી સરકારે નવી અનમોલ યોજના, જેનું ફૂલ ફોર્મ એડવાન્સ ન્યૂબોર્ન મેટ્રોનિક ફોર એપ્રિન્સ વિથ લાઈફ ફેર હેઠળ તમામ નવજાત શિશુઓ હોય ને એને મફત મોટા પાયે આનુવંશિક પરીક્ષણ કાર્યક્રમ શરૂ કર્યા, જેથી શિશુનું મૃત્યુદર ઘટે અને એને મદદ મળે. આનુવંશિક એક મોટા બોર્નિક વિકૃતિની વહેલ તપાસ સુવિધા છે. આપણે ખબર છે ને, જ્યારે માના ભૂણમાં એટલે કે માના પેટમાં જ્યારે બાળક હોય ત્યારે એને કેવી કેવી પ્રોબ્લેમ છે એ બધી જાણવું એ ખાસ અનિવાર્ય છે. કારણ કે ઘણા રોગો એને જીવનજાત મળતા હોય. હવે એ જીવી ન શકે ને જીવે તો એને પછી એની વાહન 2-3 વ્યક્તિઓ હેરાન થાય એવી પરિસ્થિતિમાં જીવતા હોય. તો એના કરતાં ન જીવે એ બહેતર ગણાય. એના માટેના જેટલા પરીક્ષણો શરૂ કર્યા છે. અનમોલ યોજના હેઠળ દિલ્હી સરકાર અને ખાનગી હોસ્પિટલના તમામ નવજાત શિશુઓને 56 આનુવંશિક અને મોટો વિકૃતની મફત તપાસ કરવામાં આવશે, જેમાં જન્મજાત બાળકને જે રોગો મળે ને એનું પરીક્ષણ થશે. અને આવું કંઈ પહેલી વાર નથી કે દિલ્હીએ શરૂ કર્યું. કેરળમાં હાલી જ રહ્યું છે. ભારતનું એકમાત્ર રાજ્ય જેણે શ્રવણ શક્તિ એટલે કે જો કોઈ સાંભળી ન શકતું હોય એવું બાળક જન્મજાત હૃદયની ખામીઓ હોય અથવા તો માયોબોટિક વિકૃતિ, આવા જે નવજાત શિશુઓને તપાસ કરે અને આવું નીકળે તો એને શું કહેવાય, ઓલું અબોર્શન કરાવી દેવામાં આવે છે. કારણ કે એ બાળક પછી અહીંયા કંઈ ન કરે, અહીંયા કંઈ ન કરી શકે. અને આમાં તો 96 જેટલા આનુવંશિક રોગો લીધા છે. તો ખાસ દિલ્હી સરકારે શરૂ કર્યું છે. દિલ્હીની વાત કરીએ. મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે, ચોથા મહિલા. લેફ્ટનન્ટ ગવર્નર તરણજીત સિંહ સિંધુ છે, નવા બન્યા છે. તો આપણને યાદ રાખવા વિનયકુમાર સક્સેનાનું સ્થાન લીધું છે. ત્યારબાદ ભારતનો પ્રથમ ડિજિટલ મગજ ભંડાર ક્લેમ બ્રેન એ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? તો બેંગ્લોર ખાતે શરૂ કરવામાં આવ્યો છે. ટૂંકમાં મગજનો સંપૂર્ણ અભ્યાસ અહીં કરવામાં આવશે. એક ટાઈપનું તમે કહી શકો. મગજની રચના અને માનસિક વિકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા ભારતનું પ્રથમ ડિજિટલ ભંડાર તરીકે ક્લેમ બ્રેન બેંગ્લોરમાં શરૂ થયું છે. તે રોહિણી નીલકંઠ સેન્ટર ફોર બ્રેઇન એન્ડ માઇન્ડ સંશોધન દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે તો કે નિહમાસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજ હેલ્થ એન્ડ ન્યુરોસ એની સાથે NCBS એટલે કે નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ બંનેના સહયોગથી આ બનાવવામાં આવ્યું છે. આ ભંડારમાં ભારતીય દર્દીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં વસતી માનસિક સ્વાસ્થ્ય ટૂંકમાં મગજને લગતા જેટલા રોગો હોય ને એ બધીનો અભ્યાસ કરવામાં આવશે, જેથી કોઈ નવો કેસ આવે તો ડાયરેક્ટ સોલ્વ થાય અથવા તો ખબર પડે કે આ ભાઈને આ પ્રોબ્લેમ છે. એનો ઉદ્દેશ્ય આ છે. તો ખાસ કરીને આપણને યાદ રાખવું બેંગ્લોરમાં શરૂ થયું, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ IIEDએ ખાદ્ય સુરક્ષા સૂચનાંક 2024 અનુસાર કયો દેશને ટોચ ઉપર રાખ્યો છે? તો આઇસલેન્ડને ટોચ ઉપર રાખ્યો. ત્યારબાદ ડેનમાર્ક ને ઓસ્ટ્રેલિયા ને આયર્લેન્ડ ને વગેરે છે જ.
તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ આનું ફૂલ ફોર્મ થાય છે. એને ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ વિકસાવ્યો છે. આ ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ એ આબોહવા પરિવર્તનના સંદર્ભે જે વૈશ્વિક ખાદ્ય પ્રણાલીમાં જે વસ્તી જતી નબળાઈ પર પ્રકાશ પાડે છે. ટૂંકમાં આબોહવા પરિવર્તનથી ખાદ્યને શું નુકસાન થાય એની વાત કરેલી છે. આ ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 162 દેશોની ખાદ્ય સુરક્ષાનું મૂલ્યાંકન કરે છે. મહત્વની 4 બાબતો આધારિત આ પ્રકાશ પાડવામાં આવે છે, જેમ કે ખાવાનું મળે કે નથી મળતું, લોકો એક્સેલ ખરીદી શકે કે નથી ખરીદી શકતા, અર્ક પૌષ્ટિક આહાર મળે છે નથી મળતો, શું ભવિષ્યનું ઓઝોન ઉપલબ્ધ રહેશે નથી રહેતો. આ બધી ઉપર પ્રકાશ પાડી અને આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. આમાં શ્રેષ્ઠના એટલે ઉચ્ચ સ્કોર વાળા રાજ્યમાં દેશમાં આઇસલેન્ડ પહેલા નંબર ઉપર છે. સૌથી ખરાબમાં તો અફઘાનિસ્તાન પહેલા નંબર ઉપર છે. ભારતનો વર્તમાન સ્કોર તો કે 5.31 છે, જે કઈ સારી બાબત નથી, કારણ કે આ વૈશ્વિક સરેરાશ સ્કોર છે ને 6.74 એના કરતા પણ ઓછો છે. તો ખાદ શરમનાક વાત કહેવાય. જો તાપમાન 1.5 સેલ્સિયસ વધે ને તો સ્કોર 4.96 થાય, જ્યારે 2 સેલ્સિયસ વધે ને તો 4.92 થાય. તો આ ખાસ કરીને આ વધતા જતા તાપમાન પર ભારતીય સુરક્ષા વધુ ખરાબ થઈ રહી છે એવું અનુમાન આના દ્વારા આપવામાં આવ્યું છે. તો આપણને યાદ રાખવું આ એક ઇન્ડેક્સ મહત્વનો છે. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીએ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો માટે ઈ ઓટો ડ્રાઈવર માટે દુર્ગા યોજના શરૂ કરી છે? તો દિલ્હી સરકારે શરૂ કરી છે. આપ બજેટમાં જ છે, તો જોઈ લઈએ. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે તેમના બજેટના ભાષણ દરમિયાન મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ડ્રાઇવિંગ અપલિફમેન્ટ અને રોજગાર ગ્રીન ઈ ઓટો યોજના અથવા તો દુર્ગા યોજના એનું ફૂલ ફોર્મ છે, એનું અનાવરણ કર્યું. આનો હેતુ રાજધાનીમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવું, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને સશક્ત બનાવવાના છે. પ્રથમ તબક્કામાં 1000 મહિલાઓ અને 100 જેટલા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ઓટો મેળવવાની સહાય મળશે. તેમાં વ્યાવસાયિક ઈ ઓટો ડ્રાઈવર અને આર્થિક રીતે સ્વતંત્રતા બંને મળવાપાત્ર હશે. આવા 20 કરોડના ખર્ચે આ યોજના શરૂ કરી છે, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ સ્થાપકોને મદદ કરવા માટે સ્ટાર્ટઅપ સહાય પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જેના મંત્રી પિયુષ ગોયલ છે. ભારતીય સરકારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રમોશન વિભાગ દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે આગ્રણીય ફિનટેક પ્લેટફોર્મ રેઝેડપેટ સાથે વ્યવહારાત્મક રીતે ભાગીદારી કરી અને આ એક સ્ટાર્ટઅપ સહાય યોજના શરૂ કરી છે. આ સહાય એક કરાર હસ્તાક્ષર છે, જે ઔપચારિક સ્વરૂપમાં આપણને હશે અને આનો હેતુ દેશભરના સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકને ટેકો મળશે. આનાથી શું થાય તો સ્ટાર્ટઅપને નાણાકીય સાધનો, સ્થાપક અને સમક્ષ કાર્યક્રમ, ઇકોસિસ્ટમને સપોર્ટ અને વગેરે જેવા વેગ મળશે. ટૂંકમાં તમે ધંધો શરૂ કરો ને તો એ ધંધો શરૂ કરવામાં જ બહુ મોટી મહત્વની ખામીઓ મળે, કારણ કે એનું રજીસ્ટ્રેશન કરવું, જીએસટી નંબર ને વગેરે જેટલા પ્રોજેક્ટ મળે ન મળે, સહાય લોન વગેરે જેટલા બહુ મોટા આવે છે. એના માટે આ રેપિડે એની સાથે ભાગીદારી કરી, જેથી ભારતની આગ્રણીય પેમેન્ટ અને બેન્કિંગ પ્લેટફોર્મ છે. આજ રજીસ્ટર કરી દે તમને વ્યવસાયોના ડેટા, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ, વોલેટ સહિત વિવિધ યોજનાઓ આમાં ફાળવશે. આ યોજના અંતર્ગત તો આપણને યાદ રાખવું સ્થાપકોને સહાય મળશે. ત્યારબાદ માતૃવંદના ઉત્સવનું આયોજન કયા રાજ્યના બિંદુ સરોવર પાસે કરવામાં આવ્યું છે? તો પાટણના સિદ્ધપુરના બિંદુ સરોવર પાસે આ એક કાર્યક્રમ અથવા તો ઉત્સવ યોજાઈ ગયો. તો જોઈ લઈએ. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ગુજરાત સરકારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રએ પાટણ સંયુક્ત ઉપક્રમે માતૃવંદના ઉત્સવનું આયોજન કર્યું છે. આ 2 દિવસીય ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ 25 થી 26 માર્ચ દરમિયાન સિદ્ધપુરના LM હાઈ સ્કૂલ ખાતે રાત્રિના 8 કલાકેથી શરૂ થશે. તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતમાં માતૃપણ અને એકમાત્ર તીર્થ તરીકે જાણીતું બિંદુ સરોવર અને સિદ્ધપુરને પૌરાણિક એટલે કે મહત્વને ઉજાગર કરવું. અને બિંદુ સરોવર માતૃગયા માટે જાણીતું જ છે, કારણ કે પરશુરામે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું, એટલા માટે આપણે શહેર ફાળવ્યું છે બિંદુ સરોવર, જે પાટણમાં આવેલું છે. અને પાટણમાં ઘણા એવા સ્થાપત્ય છે, મૂળદાસ પહેલા બનાવેલું વગેરે જેવા ઘણા મહત્વના શહેરો આવેલા છે એને ઉજાગર કરવા માટે. ત્યારબાદ દ્વારકા સ્ટેડિયમમાં OMX ક્રેડિટ સેન્ટરનું નામ હરમનપ્રીત કૌરના નામ પર રહેશે, જે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એમરોટ લિમિટેડે બુધવારે જાહેરાત કરી કે દ્વારકાના આગામી ક્રેડિટ જે ક્રિકેટ સ્ટેડિયમનું એક સ્ટેજનું નામ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટન હરમનપ્રીતના કૌર ઉપર રાખવામાં આવશે. તો કયું સ્ટેડિયમ છે? દ્વારકા સ્ટેડિયમ છે. ક્યાં? નવી દિલ્હીમાં આવેલું. 30,000 બેઠકોના સ્થળનું આ નોર્થ પેલિયન લોયર ગ્રાઉન્ડ સ્થિત આ સ્ટેજ
1500 થી વધારે બેઠકો હશે અને ભારતમાં પ્રથમ સ્થાપિત પ્રિન્સ સ્ટેડ તરીકે આ સેવા આપશે અને મહિલા અને પરિવારોને માન આપી રહ્યું છે આ સ્ટેડિયમ. તો ખાસ હરમનપ્રીત કૌરના નામ ઉપર હશે, પ્રશ્ન ત્યાંથી જ આવશે, તો આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો બસ હવે કાલનું રિવિઝન કરી લઈએ પછી ઘેર. તો વિશ્વ રંગભૂમિ દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 27 માર્ચે આ એક મહત્વનો દિવસ આપણે મનાવ્યો છે. તાજેતરમાં જ કઈ ટીમે ફ્રેન્ચાઇઝ 1.78 બિલિયન એટલે કે 16,660 કરોડમાં વેચાઈ ગયું? તો આરસીબી વેચાઈ ગયું. તો યાદ રાખવું આપણને. લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ લેહમાં કઈ નદી ઉપર ગ્રીન કોરિડોર ઇકો રિસર્ચફંડ પ્રોગ્રામ શરૂ કર્યો છે? સિંધુ નદી ઉપર કર્યો. યાદ રાખવું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને કયા દેશના સાઉન્ડેમાં 14મી મંત્રી સ્તરની પરિષદનું આયોજન કર્યું? કેમરૂનના કેપિટલમાં આયોજન કરી રહ્યું છે. કયા રાજ્યને આગામી પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનો પ્રારંભ થયો છે? છત્તીસગઢના રાયપુરમાં આજથી પ્રારંભ થયો છે. હ્યુમન સ્ટેટ દ્વારા ઉર્જા જીવનરેખાને સુરક્ષિત બનાવવા માટે કયા દેશે ઓપરેશન ઉર્જા સુરક્ષા શરૂ કર્યું છે? ભારતે શરૂ કર્યું. તો યાદ રાખવું આપણને. ભારતની પ્રથમ હેલિકોપ્ટર લોન્ચ ડ્રોન સિસ્ટમ કયા નામે શરૂ કરવામાં આવી? વાયુબાનના નામે શરૂ કરવામાં આવી. ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યએ વન પેદાશો માટે પ્રથમ પ્રમાણપત્ર મેળવી અને પ્રથમ રાજ્ય બની ગયું છે? તો આંધ્રપ્રદેશને વન પેદાશ માટે મળ્યું છે. કયા શહેરને અગ્નિ ક્રુઝ એ અગ્નિ નાઇટ પરીક્ષણ કરી અને 3D પ્રિન્ટર રોકેટ એન્જિનને સફળ કર્યું છે? તો ચેન્નાઈ સ્થિર આવેલું એક સ્ટાર્ટઅપ છે. તો યાદ રાખવું પડશે. અને આજના માટે એટલું જ છે. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જાઉં. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.